કેશોદના મેશ્વાણ ગામેનું પાદર ખોદી નાખતા જોખમી બન્યું છે। કેશોદના મેશ્વાણ ગામે અણગણત વિકાસથી વિદ્યાર્થીઓને, વાલીઓને, વાહન ચાલકો અને ગામવાસીઓ પરેશાન છે। મેશ્વાણ ગ્રામ પંચાયતના ઉપસરપંચ દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદ થતા તંત્રનો ઢાક પીછોડ્યો। કેશોદ તાલુકાના મેશ્વાણ ગામે પાણીના નિકાલ માટે ચોમાસામાં જ ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરી આધેડ ખોદકામ કરતા વરસાદ આવવાથી કામ રાખનાર એજન્સી અઘરું કામ જેમનું તેમ મૂકી દેવાતા મુખ્ય માર્ગ પરથી દિવસ દરમિયાન પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો અને ગામવાસીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ જીવના જોખમે પસાર થાય છે। ત્યારે ભાગીદારી ભ્રષ્ટાચારી વિકાસની નીતિ દાખવતા જવાબદાર તંત્રના પેટનું પાણી પણ નથી હલતી। કેશોદના મેશ્વાણ ગામના પાદરમાં પસાર થતી નોરી નદી અને આસપાસના ખાડાઓ ખોદી અઘરું કામ મૂકી દેતા પાદરની જાહોજલાલી વિખરી નાખી છે। નોરી નદીના વહેણને અડચણરૂપ નડતરરૂપ તથા ચોમાસામાં પૂર આવે તો કોઝવે પરથી પસાર થતા બાઇક ચાલકો પડવાની ઘટનાઓ બને છે। આમ છતાં કામ રાખનાર એજન્સીને કોઈ નોટિસ કે બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। મેશ્વાણ ગામના પ્રજાજનો આ બધું ભોગવે છે અને ભ્રષ્ટાચારીઓને તાગડધીના અને તંત્ર વગાડે જંતરને સરકાર વગાડે કરતાલ અને એક દેકારામાં પ્રજાના હાલ સાવ બેહાલ છે જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। કેશોદના મેશ્વાણ ગામે પાદરમાં જ પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ તેમજ જ્ઞાતિ સમાજના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવવા જવા માટે ફરજિયાત કોઝવે પુલ પરથી પસાર થવું પડે છે। ત્યારે છાસવારે અકસ્માતની ઘટનાઓ બને છે। કેશોદના ચાપશેરગઢ કરણી મંદરડા તરફથી આવતા ડમ્પરો, ભારે વાહનો અને ડ્રાઈવર તરફ આવવા જવા માટે રોયલ્ટી બચાવવા મેશ્વાણ ગામના પાદરમાંથી જ પસાર થતા હોય છે। ત્યારે ટ્રાફિક જામ થવાની સામાન્ય બોલાચાલી થવાના બનાવો રોજિંદા બને છે અને કેશોદના મેશ્વાણ ગ્રામ પંચાયતના ઉપસરપંચ ભૂપતભાઈ ભાણાભાઈ બાબરિયા દ્વારા સરપંચ અને તલાટી મંત્રી સહિત જવાબદારો વિરુદ્ધ લેખિતમાં આધાર પુરાવાઓ સાથે સ્થાનિક તંત્ર અને જિલ્લા પ્રશાસનને ફરિયાદ કરી હોવા છતાં ભલામણોના ભાર નીચે દબાયેલ તંત્રને નક્કર કાર્યવાહી હાથ ધરવામાં લાજ શરમ આવે છે। કેશોદના મેશ્વાણ ગામના રહીશો અને વિદ્યાર્થીઓ, વાલીઓ અને વાહન ચાલકોની પરેશાની દૂર કરવા જનપ્રતિનિધિઓ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।